હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન શિક્ષણ જે છે એ કરી રહ્યા છીએ લાસ્ટ ઘણા સમયથી. એમાં મિત્રો આપણે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક દરેક ચેપ્ટરનો જે છે અભ્યાસ કરીએ છીએ. તેમાં આજે આપણે અભ્યાસ કરતા કરતા આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની જે છે એ વાત કરીએ છીએ. તેમાં પણ મિત્રો આપણે 8 લેક્ચર જે છે એ અભ્યાસ કરી ગયા છીએ. આજે મિત્રો આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની અંદર એની અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાની વાત કરતા હતા. અને એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર અલગ અલગ થિયરીની જે છે એ ડિસ્કશન કરી ગયા. એ થિયરી કઈ કઈ હતી ભાઈ? તો આપણે બધાને ખ્યાલ છે કે ફિનોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાની વાત કરી હતી. તેમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશેની વાત કરી ગયા હતા. એમાં ફિનોલનું નાઇટ્રેશન, ફિનોલનું બ્રોમિનેશન એટલે કે હેલોજિનેશન, એની ડિસ્કશન આપણે કરી હતી. એની અગાઉ કઈ થિયરીનો અભ્યાસ આપણે કર્યો હતો ભાઈ? તો આપણે બધાને ખ્યાલ છે કે કોપર સાથે આલ્કોહોલની 573 કેલ્વિન તાપમાને કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે આલ્ડીહાઇડ અથવા તો કીટોન આપણે નિપજ તરીકે મળે. જો પ્રાઇમરી આલ્કોહોલ હોય તો આપણને આલ્ડીહાઇડ મળે, અને જો સેકન્ડરી આલ્કોહોલ હોય તો આપણને કીટોન નિપજની અંદર મળતો હતો. મિત્રો, જો ટર્સરી હોય તો એનું નિર્જલીકરણ થતું હતું. નિર્જલીકરણને અંતે આપણને આલ્કીન એટલે કે દ્વિબંધ ધરાવતું સંયોજન નિપજની અંદર મળે. આપણે બધાને ખ્યાલ છે કે એ જે રિએક્શન હતી એ રિએક્શન આપણે બધાએ ખૂબ સારી રીતે પાકી કરીને ક્લિયર કરી નાખી છે. એની પહેલા આલ્કોહોલનું ઓક્સિડેશનની વાત હતી. તો આલ્કોહોલના ઓક્સિડેશનમાં શું થાય? તો કે જો પ્રાઇમરી આલ્કોહોલ હોય તો નિપજની અંદર આપણને આલ્ડીહાઇડ મળે ઓક્સિડેશનની અંતે. જો સેકન્ડરી આલ્કોહોલ હોય તો આપણને નિપજની અંદર શું મળે ભાઈ? તો કે કીટોન. બધાને ખ્યાલ છે ને? ત્યાર પછી જો ટર્સરી આલ્કોહોલ હોય તો શું થાય ભાઈ? તો કે ટર્સરી આલ્કોહોલ હોય તો એ આલ્કોહોલમાં જે કાર્બન હોય એના કરતા ઓછા કાર્બન વાળી જે છે આપણને નિપજ મળે. આવું બધું આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા. મિત્રો, આજના લેક્ચરની એક ખાસિયત છે. આજે હું તમને નહીં દેખાવ, આજે આપણે સ્લાઇડમાંથી જે છે એ અભ્યાસ કરવાના છીએ. બરોબર? બધા જે છે એ વોટ્સઅપની અંદર આજનો લેક્ચર જોયા પછી મને કહેજો કે આ પદ્ધતિથી આપણે આગળ વધવું છે કે જૂની બોર્ડવર્કની પદ્ધતિથી જે છે આપણે આગળ વધવું છે. જો તમને આ લેક્ચર ભરવાની મજા આવે તો મિત્રો આપણે આ જ પદ્ધતિથી દરેક લેક્ચરનો જે છે અભ્યાસ કરશું. બરોબર? હવે મિત્રો આપણે લાઈન ટુ લાઈન દરેક થિયરીને સમજવાની છે, એની પ્રક્રિયા વિશે વિચારવાનું છે, એની પ્રક્રિયા સમીકરણને આપણે પાકો કરવાનું છે, અને ત્યાર પછી આપણે આજના લેક્ચરની અંદર થોડાક એવા MCQ ની પણ ડિસ્કશન કરવાની છે. આજે કઈ કઈ થિયરી આપણે ભણવાની છે? તો પહેલી થિયરી છે કોલ્બે પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જે છે કઈ છે? તો કે રીમર ટીમાન પ્રક્રિયા. એ બંને પ્રક્રિયા વૈજ્ઞાનિકોના નામ ઉપરથી છે. કોલ્બે પ્રક્રિયા અને રીમર ટીમાન પ્રક્રિયા. ત્યાર પછી ફિનોલની ઝેડન ડસ્ટ સાથેની પ્રક્રિયાની વાત કરવાની છે, અને ત્યારબાદ આપણે જે છે એ ફિનોલના ઓક્સિડેશન વિશેની ડિસ્કશન કરવાની છે. ક્લિયર? તો મિત્રો બધા જે છે ખાસ
સમજતા જઈશું અને ક્લિયર જે છે કરતા જઈશું. તો શરૂઆત કરીએ આપણે મિત્રો આજના લેક્ચરની થિયરીનો અભ્યાસ કરવાનો. કઈ છે પહેલી પ્રક્રિયા? તો તમને જે છે એ સ્લાઇડની અંદર દેખાઈ રહી છે. પ્રક્રિયા છે કોલ્બે પ્રક્રિયા. તમને આપેલા મટીરીયલની અંદર 36મા નંબરનો જે ક્વેશ્ચન છે કે સેલિસિલિક એસિડના ઉત્પાદન માટેની કોલ્બે પ્રક્રિયા સમજાવો. એ જ થિયરીનો આપણે જે છે એ અભ્યાસ કરીએ છીએ. તો જો તો મિત્રો તમને જે છે એ સ્લાઇડની અંદર દેખાય છે કે ફિનોલની, કોની ભાઈ? ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બધાને ખ્યાલ છે NaOH. ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી બનતો ફિનોક્સાઇડ આયન. ફિનોક્સાઇડ આયન કોને કહેવાય ભાઈ? બધાને ખ્યાલ છે ને, બેન્ઝીન રિંગ સાથે ONA. આ પહેલું સ્ટેપ જે છે અહીંયા પૂરું થયું કે ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી ફિનોક્સાઇડ આયન બને. એ ફિનોક્સાઇડ આયનની અને ફિનોલ બે વચ્ચે એની સરખામણી કરી છે. મિત્રો ડાયરેક્ટ ફિનોલની ઉપર જે છે એ આપણે કોઈ પણ વિસ્થાપિત સમૂહ ન દાખલ કરી શકીએ? તો કે નહીં. ફિનોલ ઉપર જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, જુઓ અહીંયા ફિનોલની સરખામણીમાં ફિનોક્સાઇડ આયન જે છે એના પર ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા વધુ ઝડપથી થશે. તમને એવો પ્રશ્ન થાય કે હે સાહેબ, ફિનોલ ઉપર ડાયરેક્ટ આપણે પ્રક્રિયા કરાવીએ તો ફિનોક્સાઇડ આયન ન બનાવીએ તો? એટલે ભાઈ બનાવવો પડે. શા માટે? તો કે ફિનોલની સરખામણીમાં મિત્રો ખાસ જે છે એ સમજજો, ફિનોક્સાઇડ આયન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે ખૂબ ઝડપથી થશે. શું થાય ભાઈ? સમજાય છે કે ફિનોક્સાઇડ આયન જે છે, ફિનોક્સાઇડ જો અહીંયા તમે જુઓ, આ જે ફિનોક્સાઇડ આયન છે એના ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે. એટલા માટે ફિનોક્સાઇડ આયન જે છે પહેલા બનાવી નાખવાનું ફિનોલમાંથી, ત્યાર પછી તેની પ્રક્રિયા CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયા કરાવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે કરે. તેથી ઓર્થોહાઇડ્રોક્સોબેન્ઝોઇક એસિડ એને કહેવાય છે સેલિસિલિક એસિડ. લખી નાખવાની નીચે, ઓર્થોહાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ એને કહેવાય છે સેલિસિક શું કહેવાય ને? સેલિસિક એસિડ. તો મિત્રો સમજાઈ ગયું ફિનોલની પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે ભાઈ? તો કે NaOH સાથે. સૌપ્રથમ આપણને શું મળશે? ફિનોક્સાઇડ આયન. એ ફિનોક્સાઇડ આયન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે, એ વધુ પ્રતિક્રિયાત્મક છે. એટલે એના પર જે છે એ CO2 જેવો નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. ત્યારબાદ તેને તમે થોડુંક એવું એસિડિક કરો એટલે આપણને જે છે આપણે નિપજ મળી જાય. આપણે નિપજ કઈ છે ભાઈ? તો ઓર્થોહાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ અથવા તેને કહેવાય સેલિસિક એસિડ. ક્લિયર? તો જુઓ તો રિએક્શન ફિનોલની સાથે જે છે એ કોની રિએક્શન કરાવવાની છે ભાઈ? તો કે NaOH ની. કોની સાથે રિએક્શન કરાવવાની છે? NaOH ની. આપણે શું મળશે ભાઈ? ખાસ જે છે એ આપને ખ્યાલ પડવો જોઈએ. આ શું છે ભાઈ? તો કે એ છે એ ફિનોલ.
ફિનોલની પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે? NaOH સાથે. જો ભૂલાય નહીં, કોલ્બે પ્રક્રિયા. NaOH સાથે પ્રક્રિયા થાય આપને મળશે સોડિયમ ફિનોક્સાઇડ. આને શું કહેવાય છે? અંડરલાઈન કરી એને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. કોની હાજરીમાં પ્રક્રિયા થાય? CO2 ની સાથે. CO2 કેવો છે? નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી. એસિડિક મીડિયમ કરો, આપણને જે છે ઓર્થો સ્થાનની અંદર COOH મળશે. આને શું કહેવાય છે? તો કે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા તો એનું બીજું નામ છે સેલિસિલિક એસિડ. તો મિત્રો કાર્બનિક પરિવર્તન પણ થઈ જાય કે ફિનોલ માંથી સેલિસિલિક એસિડ નું કાર્બનિક પરિવર્તન આપવું. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોલ્બે પ્રક્રિયાનો ઉપયોગ કરીને ફિનોલ માંથી સેલિસિલિક એસિડ બનાવી શકાય. અથવા તો તમે એ પણ યાદ રાખી શકો, કોલ્બે પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે ફિનોલનું સેલિસિલિક એસિડમાં રૂપાંતરણ કરી શકીએ. મિત્રો ખાસ ઓર્થો સ્થાનની અંદર એટલે કે ફિનોલમાં OH સમૂહ છે એના ઓર્થો સ્થાનની અંદર COOH સમૂહ દાખલ થાય અને આપણને જે છે સેલિસિલિક એસિડ મળે. મિત્રો ખાસ યાદ રાખવા જેવી બાબત શું છે આની અંદર? ખાસ સમજવા રેખી વાત શું છે? તો સમજવા રેખી વાત એ જ છે કે જે ખાસ અગત્યનું છે ભાઈ, ખાસ અગત્યનું છે શું છે ભાઈ? તો કે મિત્રો સમજજો કે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, શું છે ભાઈ? અહીંયા જુઓ પોઇન્ટર ફરે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એની પ્રક્રિયા કરીને આપણે પહેલા ફિનોક્સાઇડ આયન જે છે બનાવવો પડે. ફિનોક્સાઇડ આયન શા માટે બનાવવો પડે? આપણે ખ્યાલ હોવો જોઈએ કે એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય એટલા માટે. ઓકે, તો મિત્રો આ વાત થઈ કોલ્બે પ્રક્રિયાની. હવે ત્યાર પછી જે છે એ આવે છે રીમર ટીમાન પ્રક્રિયા. પણ મિત્રો આ તમને સમજાઈ ગયું હશે. ફિનોલ એની NaOH સાથે પ્રક્રિયા, સોડિયમ ફિનોક્સાઇડ એની તમે CO2 સાથે એસિડિક મીડિયમમાં પ્રક્રિયા કરાવો, તમને મળશે સેલિસિલિક એસિડ. ઓકે, હવે ત્રીજા નંબરની પ્રક્રિયા છે અને આજના લેક્ચરની બીજા નંબરની પ્રક્રિયાનું નામ છે રીમર ટીમાન પ્રક્રિયા. જો તો ભાઈ શું કરશો રીમર ટીમાન પ્રક્રિયામાં? તો કે મિત્રો જે જગ્યાએ કોલ્બે પ્રક્રિયામાં COOH સમૂહ દાખલ થયો હતો તેના બદલે આ રિએક્શનની અંદર આપણે આલ્ડિહાઇડ સમૂહને જે છે એ દાખલ કરવાનો છે. પ્રક્રિયા જે છે એ ખાસ સમજવા રેખી છે. જુઓ અહીંયા જ્યાં COOH સમૂહ હતો એની જગ્યાએ શું છે? CSO સમૂહ છે. મિત્રો રિએક્શન જોતા જઈએ. સૌ પ્રથમ તો આપણે શું કરવું પડશે ભાઈ? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરાવવાની, બનાવવાનું સોડિયમ ફિનોક્સાઇડ. એની પ્રક્રિયા કોની સાથે કરાવવાની? ક્લોરોફોર્મ સાથે કરાવવાની. કોની સાથે કરાવવાની? ક્લોરોફોર્મ સાથે. આ એનો મુખ્ય પ્રક્રિયક હોય, ખાસ સમજજો ભાઈ. આ એનો શું છે ભાઈ? મુખ્ય પ્રક્રિયક. કોણ? ક્લોરોફોર્મ. તો બેન્ઝીનના ઓર્થો સ્થાનમાં CSO સમૂહ દાખલ થાય. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રીમર ટીમાન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય છે ભાઈ? તો કે રીમર ટીમાન પ્રક્રિયા. જુઓ અહીંયા જુઓ રિએક્શન જુઓ ભાઈ. તો કે અહીંયા જે છે એ ફિનોલ એની કોની સાથે? NaOH સાથે. એટલે શું બનશે ભાઈ? તો કે સોડિયમ ફિનોક્સાઇડ બનશે. અહીંયા જો ONA દાખલ થયો. હવે કોની સાથે રિએક્શન કરાવવાની છે? તો કે CaCl2 સાથે, સોરી ક્લોરોફોર્મ સાથે CaCl3 સાથે. એટલે શું થશે? તો કે ઓર્થો સ્થાનમાં CaCl2 જે છે દાખલ થશે. શું દાખલ થશે? CaCl2. એ તમે કોની સાથે પ્રક્રિયા કરાવશો ભાઈ? બેઝિક મીડિયમમાં, એટલે કે બેન્ઝાલ ક્લોરાઇડ જે મળ્યો આપણને મધ્યવર્તી સંયોજન, એને શું કહેવાય છે? બેન્ઝાઇલ ક્લોરાઇડ. અને શું કહેવાય છે મધ્યવર્તી છે એને? તો કે એને કહેવાય મિત્રો આપણે લખી નાખીએ, બધાને જે છે ખ્યાલ પડવો જોઈએ, બેન્ઝાલ. બેન્ઝાલ
ક્લોરાઇડ બેન્ઝાલ ક્લોરાઇડ એની કોની સાથે રિએક્શન કરાવવાની છે? જો થિયરી વાંચતા જાઓ ને સમજતા જાઓ. આલ્કલીની હાજરીમાં કરાવવાની છે. કોની સાથે? આલ્કલી. આલ્કલી એટલે જો અહીંયા દેખો તમે, એને દેખાય છે? યસ. એટલે આપણને જે છે ઓર્થોસ્થાનમાં શું મળે છે? આલ્ડીહાઇડ. હવે એને એસિડિક કરો એટલે અહીંયાથી Na+ દૂર થાય અને ત્યાં શું થઈ જાય? OH થઈ જાય. હવે આ H+ એટલે આ HCl હોય. શું હોય? ધારો કે સમજો આ શું હોય? HCl. આ HCl હોય તો માઇનસ અહીંયા શું થાય ભાઈ? તો કે માઇનસ થાય NaCl. માઇનસ શું થશે અહીંયા? NaCl. સમજૂતી માટે તમે એસિડિક મીડિયમ કરો એટલે તમે કોઈ પણ એસિડ વાપરશો. કોઈ કેમ કે છે મારે અહીંયા HCl તમે વાપરો, HCl નહીં, મારે અહીંયા જે છે એ H2SO4 વાપરવો તો અહીંયા થાય Na2SO4 રિમૂવ થાય. પણ રિએક્શન તો આની આ જ થાય. બરોબર? જળ વિભાજન કરવાનું થાય એટલા માટે. અને આપણને ઓર્થોસ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ મળે છે. મળતી નિપજ એને કહેવાય છે સેલિસાલ્ડીહાઇડ. મળતી નિપજ એ શું કહેવાય છે? સેલિસાલ્ડીહાઇડ. ખાસ મિત્રો ક્લિયર થતું હશે બધાને. પહેલી પ્રક્રિયા આપણે જોઈ કોલ્બેની પ્રક્રિયા. સેકન્ડ નંબરની રિએક્શન જોઈ રિમર-ટીમાન પ્રક્રિયા. બંનેમાં પહેલું સ્ટેપ કોમન હતું કે ફિનોલનું તમારે NaOH સાથે રિએક્શન કરાવવાની અને બનાવવાનું સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ બની ગયા પછી કોલ્બેની પ્રક્રિયાની વાત કરતા હો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરવાનો અને એનું તમે જળ વિભાજન કરો, તમને સેલિસિલિક એસિડ મળે. જો તમે રિમર-ટીમાન પ્રક્રિયાનો ઉપયોગ કરતા હો એટલે કે રિમર-ટીમાન પ્રક્રિયા લખતા હો તો તમારે ઉપયોગ કરવાનો છે ક્લોરોફોર્મનો. એટલે ઓર્થોસ્થાનમાં CsCl2. જુઓ અહીંયા મિત્રો, CsCl2 હું બોલું છું એટલે તમારું ધ્યાન જે છે એ રિએક્શનની નજીક હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ? રિએક્શનની નજીક. જુઓ અહીંયા ફિનોલની NaOH સાથે કરાવો, સોડિયમ ફિનોક્સાઇડ મળ્યો, એની તમે રિએક્શન કરાવો. કોની સાથે? ક્લોરોફોર્મ સાથે. આ વસ્તુ બોલાવી જોઈએ ને. રિમર-ટીમાન એટલે તમારા મગજમાં યાદ આવવું જોઈએ કે ક્લોરોફોર્મ સાથે અને NaOH ની હાજરીમાં રિએક્શન કરાવવાની. આ ક્લોરોફોર્મ એટલે ઓર્થોસ્થાનમાં હું દાખલ થઈ ગયું CaCl2. એની રિએક્શન કોની સાથે? NaOH સાથે. NaOH સાથે એટલે ઓર્થોસ્થાનમાં શું થઈ ગયું ભાઈ? જુઓ અહીંયા આલ્ડીહાઇડ સમૂહ જે છે એ થઈ ગયો. અને એસિડિક મીડિયમ કરો એટલે જે છે તમને શું મળશે ભાઈ? OH સમૂહ તો હતો જ અને આલ્ડીહાઇડ સમૂહ જે છે એ દાખલ થઈ ગયો. જો બરોબર. તો આ પ્રક્રિયા થઈ રિમર-ટીમાનની પ્રક્રિયા. બરોબર મિત્રો, સાવ ઈઝી રિએક્શન છે, ટફ નથી, પણ પ્રક્રિયા સમીકરણ આપણે ખાસ જે છે એ યાદ રહી જવા જોઈએ. જો પ્રક્રિયા સમીકરણ આપણે યાદ ન રહે તો બને ત્યાં સુધી પ્રક્રિયા સમીકરણને જે છે એ લખવાની પ્રેક્ટિસ કરો. બને એટલી ઝડપથી, બને એટલી વધુ વાર જે છે લખો એટલે તમને જે છે એ મજા આવશે. પ્રક્રિયા જે છે કી થઈ જશે, ક્લિયર થઈ જશે. હવે મિત્રો આ જે રિમર-ટીમાન પ્રક્રિયા છે એમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થયો એટલે ઘણીવાર જે છે એને ફોર્માઇલેશન કે તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? ફોર્માઇલેશનની પ્રક્રિયા. રિમર-ટીમાન પ્રક્રિયાની બીજી પ્રક્રિયા કહેવાય છે ફોર્માઇલેશન. ફોર્માઇલેશન એટલે કે આલ્ડીહાઇડ સમૂહ દાખલ થાય છે, HCSO સમૂહ દાખલ થાય છે એટલે એને કહેવાય ફોર્માઇલેશનની પ્રક્રિયા. ક્લિયર? અને મિત્રો ખાસ જે છે એ યાદ રાખજો, ક્લોરોફોર્મમાં જે છે, ક્લોરોફોર્મ તમને દેખાય છે જે જગ્યાએ, અહીં ક્લોરોફોર્મ પહેલા મધ્યસ્થી નિપજ બનાવે ડાયક્લોરોકાર્બિન. શું બનાવે? ડાયક્લોરોકાર્બિન. એટલે મિત્રો જુઓ અહીંયા જે ક્લોરોફોર્મ છે જે નીટ અને JEE માં આવી જાય છે અને આપણે એનો MCQ પણ છે, ડિસ્કશન કરવાની છે. ક્લોરોફોર્મ પહેલા જે છે એ શેમાં કન્વર્ટ થાય? ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ફિનોલ માંથી આપણે સેલિસાલ્ડીહાઇડ મેળવતા હોઈએ, ફિનોલ માંથી સેલિસાલ્ડીહાઇડ આપશે. ફિનોલ તમને દેખાય છે એ ફિનોલ માંથી તમે મિત્રો શું બનાવો છો? તો કે સેલિસાલ્ડીહાઇડ. ત્યારે તમે કોનો ઉપયોગ કરશો? તો તમે અહીંયા મેઇન જે અંડરલાઈન કરી છે ક્લોરોફોર્મનો, ઈ ક્લોરોફોર્મ પહેલા શેમાં કન્વર્ટ થાય? તો કે ઈ કન્વર્ટ થાય CCl
2 એને કહેવાય NaCl2 નું નામ લખી નાખો ડાયક્લોરોકાર્બન. શું કહેવાય એને? ડાયક્લોરોકાર્બન. એટલે ક્લોરોફોર્મ પહેલા ડાયક્લોરોકાર્બન માં કન્વર્ટ થાય અને ત્યાર પછી જે છે મિત્રો ફિનોલના ઓર્થો સ્થાનની અંદર જે છે એટેક કરે અને બેન્ઝાલ ક્લોરાઇડ બનાવે એની NaOH સાથેની રિએક્શન. એટલે આપણને જે છે સોડિયમ ફિનોક્સાઇડમાં ઓર્થો સ્થાનમાં CSO મળે. એનું તમે શું કરો? જળ વિભાજન. એટલે આપણને મળે સિલિસાલ્ડીહાઇડ. ક્લિયર? તો મિત્રો સાવ ઈઝી રિએક્શન છે, તમને બધાને જે છે ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, આગળ આ રિએક્શન મિત્રો આપણે અગાઉ ગુણધર્મની અંદર આવી ગઈ કે ફિનોલની તમે Zn ડસ્ટ ઝિંક રદ સાથે રિએક્શન જે છે કરાવો. કોની સાથે? ઝિંક ડસ્ટ સાથે, Zn સાથે રિએક્શન કરાવો અને શું કરવાનું છે? તમારે ગરમ કરવાનું છે. તમને શું મળશે ભાઈ? બેન્ઝીન મળશે. એટલે અહીંયા જે છે આપણે થોડીક એવી નાની એવી નીચેની આમ ડેલ્ટાની કરી નાખવાની, એટલે જે છે આપણને ક્લિયર થઈ જાય. ઓકે, આ જે છે ડેલ્ટા ફિનોલની Zn ડસ્ટ સાથે રિએક્શન કરો, આપણને જે છે શું મળશે? નિપજની અંદર બેન્ઝીન. ઓકે, અને સાથે સાથે શું રૂપાંતરમાં શું મળશે? ઝિંક ઓક્સાઇડ. આ રિએક્શન તો સાવ ઈઝી છે, આમાં કઈ છે નહીં મિત્રો. તમને જે છે એ જોવો કે રિએક્શન જે છે યાદ રહી જાય. ફિનોલની કોની સાથે? ઝિંક ડસ્ટ સાથે, ઝિંકની રસ સાથે, ઝિંકના ભૂકા સાથે પ્રક્રિયા કરાવો અને ગરમ કરો એટલે ફિનોલ જે છે એ બેન્ઝીનમાં કન્વર્ટ થઈ જાય. હવે મિત્રો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, એમાં આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે. એમાં ફિનોલની રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ છીએ. એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે. મિત્રો કઈ કઈ પ્રક્રિયા આપણે ભણ્યા આપણને યાદ હોવી જોઈએ. પહેલી પ્રક્રિયા આપણે નાઇટ્રેશનની ભણ્યા, ત્યાર પછી હેલોજિનેશનની ભણ્યા, ત્યાર પછી કોલ્બેની પ્રક્રિયા ભણ્યા, ત્યાર પછી રિમર-ટીમાનની પ્રક્રિયા ભણ્યા અને હવે ઝિંક ડસ્ટ વાળી રિએક્શન જોઈ લીધી. અને હવે લાસ્ટ રિએક્શન છે ફિનોલનું ઓક્સિડેશન. કયું રિએક્શનની વાત કરવાની છે ભાઈ આપણે? ફિનોલના ઓક્સિડેશનની. કોની વાત કરવાની છે આપણે ભાઈ? ફિનોલના ઓક્સિડેશનની. ફિનોલ ઓક્સિડેશન કોની હાજરીમાં કરવાનું છે ભાઈ? તો કે ક્રોમિક એસિડ. કોની હાજરીમાં કરવાનું છે ભાઈ? ક્રોમિક એસિડની હાજરીમાં. તો ક્રોમિક એસિડ મિત્રો મેળવવા માટે કોનો ખ્યાલ હોવો જોઈએ? તો મિત્રો ક્રોમિક એસિડ માટે મિશ્રણ હોવું જોઈએ Na2Cr2 સોડિયમ ડાયક્રોમેટ. Na2Cr2O7 કોનું મિશ્રણ હોવું જોઈએ? Na2Cr2O7 પ્લસ હોય સલ્ફ્યુરિક એસિડ. એટલે કે એમાં છે H2SO4. આ બંનેનું મિશ્રણ થાય એટલે આપણને મળશે ક્રોમિક એસિડ. ઓક્સિડેશન થાય, ઓક્સિડેશનને અંતે સંયુગ્મિત ડાયકીટોન જે છે બનાવે. શું બનાવે? ડાયકીટોન, જે બેન્ઝોક્વિનોન તરીકે ઓળખાય છે. ડાયકીટોન બનાવે શું કહેવાય? બેન્ઝોક્વિનોન. હવાની હાજરીમાં ફિનોલ જે છે એ ક્વિનોન સંયોજનો ધરાવતા ઘેરા રંગના મિશ્રણમાં જે છે એ ધીરે ધીરે ઓક્સિડેશન પામે. મિત્રો ફિનોલને તમે વાતાવરણની અંદર ખુલ્લું રવા દો તો જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ ફિનોલ જે છે ઘેરા ભૂખરા રંગની અંદર કન્વર્ટ થતો જાય અને એની અંદર છે ક્યુ સંયોજન બનશે? તો કે એમાં બને છે ક્વિનોન સંયોજનો બને છે. શું બને છે? ક્વિનોન સંયોજનો, ડાયકીટોન સંયોજનો જે છે એ બને છે. ખાસ સમજવાનું છે ફિનોલનું કોની સાથે રિએક્શન કરાવવાનું છે ભાઈ? તો કે ક્રોમિક એસિડ સાથે. મગજમાં સેટ કરતા જાવ, ક્રોમિક એસિડ સાથે રિએક્શન થાય એટલે આપણને મળે ડાયકીટોન. એ ડાયકીટોન ક્યાં નામે ઓળખાય? તો કે બેન્ઝોક્વિનોન. બસ પ્રક્રિયા પૂરી થઈ ગઈ ભાઈ. એ નવું આમાં ન હોય, હવે વાર ન લાગે. શું કરવાનું? ક્રોમિક એસિડ રિએક્શન કોની સાથે કરાવવાની છે? ફિનોલ સાથે. શું નિપજ મળે? તો કે ડાયકીટોન. ડાયકીટોન ને ક્યાં તરીકે ઓળખવામાં આવે? તો કે બેન્ઝોક્વિનોન. ઓકે, ક્લિયર? તો આ રિએક્શન છે, જોઈ લીધું. ડાયકીટોન. તમને બે C ડબલ બોન્ડ O સમૂહ દેખાય છે ભાઈ? અહીંયા જુઓ, આ
સી ડબલ બોન્ડ ઓ સમૂહ અને આ બીજો સી ડબલ ઓ એસ સમૂહ. નામ શું છે ભાઈ? મૂળ નામ બેન્ઝોક્વિનોન. અને બીજા કોના તરીકે ઓળખવામાં આવે તો જે છે તમને બધાને જે છે એ ખ્યાલ હશે કે બેન્ઝોક્વિનોન જે છે ભાઈ, બેન્ઝોક્વિનોન એ બેન્ઝોક્વિનોન ને આપણે ડાયકીટોન તરીકે ઓળખીએ છીએ. ડાયકીટોન એટલે બે સી ડબલ ઓ સમૂહ છે, સોરી બે સી ડબલ બોન્ડ ઓ સમૂહ છે. ક્યાં સમૂહ છે ભાઈ? એની અંદર બે સમૂહ જે મેં બે ગોળ રાઉન્ડ કર્યામાં તો કે આપણે બધાને ખ્યાલ છે કે એમાં છે સી ડબલ બોન્ડ ઓ. એમાં શું છે ભાઈ? સી ડબલ બોન્ડ ઓ છે. શું એમાં છે ભાઈ? સી ડબલ બોન્ડ ઓ. ક્લિયર? તો મિત્રો આ વાત થઈ ફિનોલ નું ઓક્સિડેશન. કોની હાજરીમાં થાય છે ભાઈ? તો Na2Cr2 અને H2SO4. આના મિશ્રણની અંતે આપણને શું મળે ભાઈ? તો કે મળશે આપણને, લખી નાખીએ, ક્રોમિક એસિડ. એના અંતે આપણે શું મળે છે ભાઈ? ક્રોમિક એસિડ. સમજાય છે ને ભાઈ? ક્લિયર થતું હોય છે બધાને? એસિડ, ક્રોમિક એસિડ આપણને જે છે મળે. ક્રોમિક એસિડ ની હાજરીમાં મિત્રો કોનું ઓક્સિડેશન થાય છે? તો કે સાહેબ ફિનોલ નું. ક્રોમિક એસિડ ની હાજરીમાં ઓક્સિડેશન થાય અને આપણને જે છે શું મળશે? એમાં બેન્ઝોક્વિનોન જે છે એની તરીકે મળે. ક્લિયર? શેને સાવ ઈઝી ભાઈ. આ આપણી આજના લેક્ચરની રિએક્શન જે છે એ પૂરી થઈ ગઈ. કઈ કઈ રિએક્શન હોય? કોલ્બેની પ્રક્રિયા, ત્યાર પછી રિમર-ટીમાનની પ્રક્રિયા, ત્યાર પછી જે છે એ કોની રિએક્શન હતી? ઝેડેન્ડસ સાથેની પ્રક્રિયા, અને ત્યાર પછી મિત્રો આપણે જોઈ ફિનોલના ઓક્સિડેશનની. ખાસ પ્રક્રિયા સમીકરણ જે છે મિત્રો તમને ક્લિયર થઈ જવા જોઈએ. ઓકે, હવે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે MCQ ની જે છે ડિસ્કશન કરવાની છે. નિશેનામાંથી ક્યુ વિધાન જે છે એ ખરું છે. તો મિત્રો આમાં એ ઓપ્શન કીધું છે આપણે, આલ્કોહોલના નિર્જલીકરણ દરમિયાન હંમેશા આલ્કીન ઉત્પન્ન થાય. પેલું પોઈન્ટ યાદ રાખજો. એમાં શું કહે છે? આલ્કોહોલનું નિર્જલીકરણ. આલ્કોહોલનું નિર્જલીકરણ અને હંમેશા શું ઉત્પન્ન થાય એવું કહે છે? તો કે હંમેશા આલ્કીન ઉત્પન્ન થાય એવું કહે છે. હવે ત્યાર પછીનો સેકન્ડ ઓપ્શન છે કે લ્યુકાસ કસોટી વડે કોની પરખ થઈ શકે ભાઈ? તો કે ઈથરની પરખ થઈ શકે. આ તો વિધાન સમયના તમને ખબર જ છે, ખોટું છે. કોની પરખ થાય? તો કે OH સમૂહની પરખ જે છે એ થઈ શકે. OH ની પરખ થાય, મીન્સ કે આલ્કોહોલની પરખ થાય. એસ્ટરીકરણ દરમિયાન એસિડ અણુમાંથી OH- અને આલ્કોહોલમાંથી H+ દૂર થાય છે. એસ્ટરીકરણની પ્રક્રિયા યાદ કરો. એસ્ટરીકરણની પ્રક્રિયા, એસ્ટરીકરણની પ્રક્રિયા કોની કોની વચ્ચે થાય છે? તો કે આપણે બધાને ખ્યાલ છે કે એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે એ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે થાય. તો એ જે છે અહીંયા લખી નાખો, જુઓ, CH3OH પ્લસ કોણ છે વચ્ચે? કોની રિએક્શન કરાવવાની છે ભાઈ? તો રિએક્શન કરાવવાની છે આપણે કાર્બોક્સિલિક એસિડ સાથે, એટલે કે CH3COOH સાથે. CH3OH અને CH3COOH સાથે રિએક્શન કરાવવાની છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ H, એ મેં તમને સમજાવ્યું હતું, આ H અને આનો OH, આ H અને આ OH દૂર થાય અને તમને જે છે એસ્ટર નિપજની અંદર શું મળશે ભાઈ? તો કે એસ્ટર મળશે. એસ્ટર એટલે શું થશે ભાઈ? તો કે ખાસ આપણે બધાને ખ્યાલ છે કે મળશે CH3COOH. શું મળશે આપણને ભાઈ?
CH3COO એસ્ટર મળશે. એટલે ખાસ મિત્રો હંમેશા જે છે એ ક્લિયર રાખજો કે સી ઓપ્શન જે આપણને આપી દીધેલો છે એ સી ઓપ્શન જે છે કેવો બનશે ભાઈ, આપણને બધાને ખ્યાલ છે ખરો બનશે. સી ઓપ્શન કેવો બનશે, ખરો બનશે. તો તમને બધાને એમ થાય છે કે સાહેબ તમે એ ઓપ્શન કેમ ખોટું કીધો, તો મિત્રો ખાસ એનું કારણ છે હંમેશા આલ્કિન બને એવી શક્યતા આલ્કોહોલની અંદર હોય નહીં. ટર્સરી આલ્કોહોલ હોય તેમાં કાર્બોકેટાયન બને, કાર્બોકેટાયનમાં ટર્સરી ઇઝ મોર સ્ટેબલ, સો એટલે મિત્રો નિપજની અંદર પરિવર્તન થઈ શકે, હંમેશા આલ્કિન બનવાની શક્યતા રહેતી નથી. પણ આપણે દેખાય છે કે સી ઓપ્શન જે છે ખરો છે, એટલે એ, બી અને ડી ઓપ્શન કેવા છે, ખોટા છે. ત્યાર પછીનો મિત્રો એમસીક્યુ છે કે કયો આલ્કોહોલ અસ્થાયી છે, કયો આલ્કોહોલ અસ્થાયી છે. તો મિત્રો આપણે એટલો તમને કોન્સેપ્ટ કહી દો કે જેમ આલ્કોહોલમાં OH સમૂહની સંખ્યા વધે એમ એની સ્થાયીતા જે છે થોડી ક્રમશઃ ઘટશે. એમાં પણ મિત્રો ડાયોલ, ટ્રાયોલ કેમ એમ સ્થાયીતા જે છે ઘટે, પણ એમાં યાદ રાખજો એક કાર્બન ઉપર વધારે OH સમૂહ હોય, આ એક OH સમૂહ, આ બીજો અને આ ત્રીજો, તો એક જ કાર્બન ઉપર OH સમૂહની સંખ્યા વધે, એક જ કાર્બન, અહીંયા જો બી ઓપ્શનમાં 2 OH સમૂહ છે પણ અલગ અલગ કાર્બન ઉપર છે, ડી ઓપ્શનમાં 3 OH સમૂહ છે પણ એ અલગ અલગ કાર્બન ઉપર છે. તો મિત્રો જેમ OH સમૂહની સંખ્યા વધે, ક્યાં, પછી એક જ કાર્બન ઉપર, જો બધા એક જ કાર્બન સાથે રાઉન્ડ કરું છું, એક જ કાર્બન સાથે જોડાયેલા છે, તો કે જેમ OH સમૂહની સંખ્યા વધે એમ એ આલ્કોહોલ કેવો થાય, અસ્થાયી થાય. અસ્થાયી થાય છે મીન્સ કે એની કેવો થાય, સ્ટેબલ રહી શકે નહીં, પણ એક જ કાર્બન ઉપર OH સમૂહની સંખ્યા વધતી હોય તો. એટલે કયો આન્સર આવશે ભાઈ, તો કે આમાં એ આન્સર આવશે. ત્યાર પછી આગળ આલ્કોહોલ સંયોજનોની એસિડિકતાનો ક્રમ જણાવો. તો મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે એસિડિકતા માટે મેં તમને શોર્ટકટ લખાવી હતી, જો ફરીવાર જે છે એ જેને ન લખી હોય એ લખી લો કે એસિડિકતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું છે ભાઈ, તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માઇનસ આઈ અને ઇનવર્સલી પ્રોપોર્શનલ ટુ પ્લસ આઈ. બરોબર, એસિડિકતા જે છે માઇનસ આઈ ના સમચલનમાં અને પ્લસ આઈ ના વ્યસ્ત ચલનમાં. તો આપણે બધાને ખબર છે કે તમે પ્રાઇમરી ટુ સેકન્ડરી ટુ ટર્સરી ક્યાં જાવ, તમે પ્રાઇમરી ટુ સેકન્ડરી ટુ ટર્સરી એમ પ્લસ આઈ જે છે વધે મિત્રો. તો પ્લસ આઈ વધે તો એસિડિકતા શું થાય, ઘટે. મિત્રો તમે પ્રાઇમરી થી સેકન્ડરી, સેકન્ડરી થી ટર્સરી જાઓ એમ પ્લસ આઈ વધે તો એસિડિકતા શું થવાની, ક્રમશઃ ઘટવાની. એટલે મિત્રો આમાં એ ઓપ્શન જે છે તમને આપેલો છે એ ઓપ્શન જ કેવો બનશે, ખરો બનશે. કયો આન્સર આવશે, એ આન્સર આવશે. એનું કારણ તો તમને જે મેં શોર્ટકટ લખાવી કે એસિડિકતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માઇનસ આઈ, ઇનવર્સલી પ્રોપોર્શનલ ટુ પ્લસ આઈ. જેમ પ્લસ આઈ વધે એમ એસિડિકતા ઘટે, જેમ માઇનસ આઈ વધે એમ એસિડિકતા વધે. એટલે કયો આન્સર આવશે ભાઈ આની અંદર, તો કે એ આન્સર આવશે. ક્લિયર, બધાને જે છે એ સમજાઈ ગયું હશે શોર્ટકટ સાથે. એમસીક્યુ જુઓ તો 4 કાર્બન વાળો આપણને પ્રાઇમરી આલ્કોહોલ જે છે એ બધાને આપણને આપી દીધેલો છે, તમને જે છે દેખાય છે. પ્રાઇમરી આલ્કોહોલ એની રિએક્શન કોની સાથે કરાવવાની છે, Na2Cr2O7H2SO4. Na2Cr2O7H2SO4 એટલે બધાને ખ્યાલ છે મિત્રો શું છે ભાઈ, તો કે એ છે H2CrO4 ક્રોમિક એસિડ થી જાય H2Cr2O4, Na2Cr2O7 અને H2SO4 નું મિશ્રણ એટલે આપણે મળે H2CrO4 ક્રોમિક એસિડ. હવે ક્રોમિક એસિડ છે કેવો એસિડ છે ભાઈ, તો કે પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ છે એટલા માટે આ જે OH સમૂહ છે એટલે કે OH સમૂહ ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થઈ જાય, તો કે કન્વર્ટ થઈ જાય ડાયરેક્ટ મિત્રો આપણે બધાને ખ્યાલ છે થઈ જાય છે COOH. શેમાં કન્વર્ટ થઈ જાય છે, COOH ની અંદર જે છે એ કન્વર્ટ થઈ જાય, કાર્બોક્સિલિક એસિડ ની અંદર એ કન્વર્ટ થઈ જાય છે ડાયરેક્ટ.
તો મિત્રો આપણને કઈ નિપજ મળે બધાને ખ્યાલ છે હવે? તો કે 4 કાર્બન વાળો આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે, એટલે આપણને નિપજની અંદર જે છે શું મળશે ભાઈ? સી ઓપ્શન જે છે એ મળશે, 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ. પ્રાઇમરી આલ્કોહોલ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા થાય. કોણ છે પ્રબળ ઓક્સિડેશન કરતા? તો કે Na2Cr2O7 અને H2SO4 એટલે કે ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડ છે એટલે આપણે નિપજ મળશે COOS. બરોબર, ક્લિયર? તો મિત્રો આ રીતે જે છે આપણને આ MCQ નો આન્સર મળશે, આપણને આન્સર મળશે સી. આગળ, નીચેનામાંથી કયા આલ્કોહોલનું ઓક્સિડેશન Na2Cr2O7 અને H2SO4 વડે થઈ શકતું નથી? તો તમને બધાને ખ્યાલ છે મિત્રો, જે ટર્શરી આલ્કોહોલ હોય એનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે નહીં. એના ઓક્સિડેશન કરવા માટે તમારે જે છે કોની જરૂર પડે? તો કે તમારે જરૂર પડશે એમાં KMnO4. તો મિત્રો આ જે સી ઓપ્શન વાળો જે આલ્કોહોલ છે એનું તમે આના વડે ઓક્સિડેશન કરી શકશો નહીં. ક્લિયર? એટલે કે કયો આન્સર આવશે ભાઈ? સી આન્સર આવશે. જોઈએ આપણે આગળ. જો તો શું દેખાય છે રિએક્શન ની અંદર મિત્રો તમને? તો સાયક્લોહેક્ઝેન છે. શું છે એની અંદર? સાયક્લોહેક્ઝેન નોલ. પણ એમાં તમે નંબરિંગ આપો તો આપણને IUPAC નામ ખ્યાલ હોવો જોઈએ. આ 1 નંબર, આ 2 નંબર અને આ જે છે નંબર 3. ત્રીજા નંબર ઉપર શું છે? મિથાઇલ. તો કે 3 મિથાઇલ હેક્ઝેનોલ છે. શું આપેલું છે આપણે? 3 મિથાઇલ હેક્ઝેનોલ. 1 મિલી ઇક્વિવેલન્ટ ક્રોમિક એસિડ ની હાજરીમાં એનું કરવાનું છે ઓક્સિડેશન. તો શું મળશે? તો કે મિત્રો સાયક્લોહેક્ઝેનોલ નું તમે 1 મિલી ઇક્વિવેલન્ટ ક્રોમિક એસિડ વડે તમે ઓક્સિડેશન કરશો તો મિત્રો આ OS સમૂહ જે છે એ સેકન્ડરી છે, એટલે આ OS સમૂહ એ કીટોન ની અંદર જે છે કન્વર્ટ થઈ જશે. એટલે મિત્રો આપણને જે છે એ આન્સર મળશે બી. આ ડબલ બોન્ડ O થઈ ગયું OS માં છે, એટલે આપણને શું આન્સર મળશે ભાઈ? તો કે બી આન્સર મળશે. સાયક્લોહેક્ઝેનોલ છે, 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ, એનું Na2Cr2O7 અને મિત્રો કોની સાથે રિએક્શન કરશો? તો કે 1 મિલી ઇક્વિવેલન્ટ Na2Cr2O7 સાથે. આને આપણને નિપજ મળશે કાર્બન ડબલ બોન્ડ O, એટલે કે કીટોન વાળી જે છે નિપજ મળશે. ક્લિયર? તો કયો આન્સર આવશે ભાઈ? બી આન્સર આવશે. આગળ જુઓ તો ભાઈ, તો કે કઈ પ્રક્રિયા પરિસ્થિતિમાં આપેલી નિપજ આપણને જે છે એ મળશે? જો ખાસ વિચારવા જેવી રિએક્શન છે, આડેધડ જે છે આન્સર દેતા નહીં. તો મિત્રો ખાસ સેકન્ડરી આલ્કોહોલ છે. સેકન્ડરી આલ્કોહોલ છે એટલે આમાં ટર્સરી કાર્બોકેટાયન થાય. ટર્સરી કાર્બોકેટાયન થાય ને, કારણ કે આ કાર્બન જો રાઉન્ડ કરું એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે? 3 કાર્બન સાથે. 1 2 અને 3. એટલે કે અહીંયા ટર્સરી કાર્બોકેટાયન એટલે કે મોર સ્ટેબલ છે. મોર સ્ટેબલ છે એટલે ઝડપથી OS સમૂહને ગુમાવી શકે. આ પાણીનું અણુ દૂર થાય. જુઓ આ પાણીનું અણુ જે રાઉન્ડ કરું છું અત્યારે તમને દેખાય છે, પાણીનું અણુ જે છે સતત એમાંથી દૂર થતો જાય અને આપણને જે છે એ આલ્કીન નિપજ ની અંદર મળશે. ડબલ બોન્ડ O થઈ ગયું. તો મિત્રો આમાં ટર્સરી કાર્બોકેટાયન જે છે જનરેટ થાય છે. શું જનરેટ થાય છે? ટર્સરી કાર્બોકેટાયન. ટર્સરી કાર્બોકેટાયન જનરેટ થાય છે એ સરળતાથી ઉત્પન્ન થાય, એટલે કે એ મંદ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર પણ પ્રક્રિયા કરી શકે. એટલા માટે મિત્રો એ જે છે એ 20% H3PO4 ની હાજરીમાં પણ જે છે એ નિપજ બનાવી શકે. એટલે કયો આન્સર આવશે ભાઈ? એમાં ડી આન્સર આવશે. ક્લિયર? તો આમાં 20% H3PO4 અને 358 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે મિત્રો તો આપણને યોગ્ય નિપજ જે છે એ મળશે. શું મળશે? આપણને યોગ્ય નિપજ મળશે. ક્લિયર? તો આમાં કયો આન્સર આવશે ભાઈ? ડી આન્સર આવશે. જોઈએ આપણે આગળ. EIEEE 2011 નો ક્વેશ્ચન છે. સોડિયમ ઇથોક્સાઇડ, તમને નજર સામે રિએક્શન દેખાય જ છે મિત્રો, બરોબર? તો સોડિયમ ઇથોક્સાઇડ CH3CH2ONA અને રિએક્શન કરવાની છે ઇથેનોલ ક્લોરાઇડ. ઇથેનોલ ક્લોરાઇડ એટલે CH3COCl. તો આપણને મિત્રો કઈ નિપજ મળશે? તો આપણને નિપજ મળશે ઇથાઇલ ઇથેનોએટ. હવે મિત્રો ખાસ સમજવા રેખું છે આ Na
અને આ Cl માઇનસ શું થાય NaCl મને મળશે આપણને આ ઓક્સિજન જે છે આ ઓક્સિજન એ અહીંયાના આ કાર્બન સાથે કમ્બાઈન થાય ને મળશે CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 ક્લિયર એટલે કે આપણને મળશે ઇથાઇલ ઇથેનોઇડ એટલે કે આપણને ડી આન્સર મળશે મિત્રો આ સાથે આપણે આજના લેક્ચરનું જે છે એ કામ પૂરું કરીએ છીએ આઈ હોપ કે તમને જે છે આ પદ્ધતિથી શીખવાની જે છે એ મજા આવી હશે ઓકે તો તમારો રિવ્યુ જે છે એ બધા આપજો જો આપણે આ પદ્ધતિ તમને મજા આવી હોય તો આ રીતથી અથવા તો જૂની રીતથી તમને મજા આવે તો જૂની રીતથી આપણે હવે આપણા બાકીના ચેપ્ટરનો અભ્યાસ જે છે એ તમને કમ્પ્લીટલી ક્લિયર કરાવવાનું બરોબર જો તમને આમાં મજા આવી તો આ અથવા જૂની પદ્ધતિ તમે જે છે વોટ્સએપમાં મને કહેજો એ પદ્ધતિથી જેમાં ઝાઝા રિવ્યુ સારા છે એ મેથડથી આપણે આગળ વધવાના છીએ ક્લિયર મિત્રો તો આજના જે 3-4 રિએક્શન અને આટલા MCQ જે છે દરેક મિત્રો ખાસ ક્લિયર કરે એમાં કોઈ પ્રકારનો ડાઉટ રહેવો જોઈએ નહીં ક્લિયર તો આજે આપણે અહીંયા સુધી રાખીએ બધા જે છે એ સારામાં સારી નીટ JEE ની જે છે એ તૈયારી કરો બોર્ડની તૈયારી કરો JEE ની એક્ઝામ જે છે આવી ગઈ છે મિત્રો એટલે મેથ્સ ગ્રુપના દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારામાં સારી પ્રેક્ટિસ થાય ખૂબ સારામાં સારા જે છે એ માર્ક કવર થાય એ માટે અત્યારથી જે છે એ જાગૃત થઈ અને સારામાં સારી તૈયારી શરૂ કરો એ માટે બેસ્ટ ઓફ લક મિત્રો હજી તમારી મહેનતમાં કંઈક કસાશ રહેતી હોય તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ પડતો હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો પણ મિત્રો આપણો ગોલ જે છે આપણે અચીવ કરવાનો છે એટલા માટે મિત્રો ખૂબ ઝડપથી સારામાં સારી મહેનત કરતા તમે થઈ જાઓ કારણ કે હજી ઘણાને જે છે થોડીક આળસ ને એવું હશે કાઢી અને ઝાઝામાં ઝાઝું રીડિંગ કરીને તમે સારામાં સારા માર્ક મેળવો એ જે છે પ્રેક્ટિસ શરૂ કરી દો ક્લિયર મિત્રો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ ડિસ્કશન શરૂ કરશું ઓકે થેન્ક યુ